જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં અવિરત વરસાદથી મગફળીનો તૈયાર થયેલ પાક નુકસાની જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. તો સોરઠ પંથક એટલે મગફળીના પાકનું હબ ગણાય છે. દેશ અને દુનિયામાં સિંગદાણાની સપ્લાય સોરઠ પંથકમાંથી થાય છે. તો આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં 1 માસ સુધી સતત વરસાદ થવા પામ્યો હતો અને 20 દિવસના વિરામ પછી છેલ્લા 3 દિવસથી સોરઠ પંથકમાં ફરી 6 થી 7 ઇંચ વરસાદ નોંધાયો છે અને હજુ ચાલુ છે. ત્યારે એવા સમયે તાલુકાના અજાબ ગામના સરપંચ અને ખેડૂતોની સમસ્યા માટે કાયમી ચિંતા કરતા મગનભાઈ અધેરાએ આજરોજ ખેતરમાં પાણી ભરાતા ઉંબડી મગફળીની જાતોમાં તૈયાર ફાલમાં સડાની શરૂઆત થતા દરેક ખેતરમાં 20% જેવું નુકસાન થયું છે અને હજુ વરસાદ ચાલુ રહેશે તો વધુ નુકસાન થશે તેવું મગનભાઈ અધેરાએ સ્થળ ઉપર રૂબરૂમાં નુકસાની બતાવી હતી. મગનભાઈ અગેરા, સરપંચ અજાબ. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં 1 મહિના સુધી સતત વરસાદ પડતા મગફળીના પાકને ફટકો પડ્યો હતો. ત્યારબાદ વરાપ નીકળતા અને ફરી પાછો બીજા રાઉન્ડનો 7 ઇંચ અંત સમયે વરસાદ થતાં મગફળીના પાકની અંદર તૈયાર ડોડાઓ સડવાનું પ્રમાણ વધી રહ્યું છે. જો લાંબો સમય વરસાદ ચાલુ રહેશે તો મગફળીના પાકને ડેમેજની ટકાવારી કાયમી ધોરણે વધતી જાય એવું જણાઈ રહ્યું છે. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.